તો છે ને એકદમ સરસ પાન મસાલા આઈસ્ક્રીમ આપણે ઓરિજિનલ સ્વાદ અને ઓરિજિનલ ફ્લેવરમાં પાન મસાલા આઈસ્ક્રીમ બની અને તૈયાર છે. તો તમે આ આઈસ્ક્રીમ આ રીતે ઘરે બનાવશો તો એકદમ સસ્તું બનશે અને બજારમાં મોંઘું મળશે. તો આ રીતે ચોક્કસથી એકવાર આઈસ્ક્રીમ બનાવવાની ટ્રાય કરજો. હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ પાન મસાલા આઈસ્ક્રીમની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવશું પાન મસાલા આઈસ્ક્રીમ. તો પાન મસાલા આઈસ્ક્રીમ બનાવવા માટે મેં ફૂલ ફેટનું 500 ગ્રામ દૂધ લીધેલું છે. તો આઈસ્ક્રીમ બનાવવા માટે તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો. તો આપણે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ જરાય નથી કરવાનો. કન્ડેન્સ મિલ્કની જગ્યાએ મેં કોર્નફ્લોર લીધેલો છે. તો 3 ચમચી કોર્નફ્લોરનો ઉપયોગ કરશું. તો તેની જગ્યાએ તમે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. અને તે પણ ન કરવો હોય તો તમે કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે આ 3 ચમચી કોર્નફ્લોરમાં ઠંડા દૂધનો ઉપયોગ કરશું. તો આપણે ઠંડુ દૂધ ઉમેરી અને તેનું મિશ્રણ તૈયાર કરી અને તેને આપણે સાઈડમાં રાખી દેશું. તો દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે સારી રીતે ગરમ કરી લેશું. ત્યાર પછી તેમાં આપણે ખાંડનો ઉપયોગ કરશું. તો તમે જુઓ છો કે દૂધમાં આપણે ઉભરો સારો એવો આવી ગયો છે. આ રીતે દૂધમાં ઉભરો આવે તે રીતે પહેલાં દૂધને આપણે ગરમ કરી લેવાનું. આ રીતે દૂધ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ખાંડનો ઉપયોગ કરવાનો. તો તમે જુઓ છો કે દૂધ આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે અને ઉભરો આવી ગયો છે. તો તેમાં આપણે ખાંડને ઉમેરી દેશું. તો આપણે 500 ગ્રામ દૂધ લીધેલું છે. તો તેની સામે આપણે અડધો કપ ખાંડનો ઉપયોગ કરશું. તો ખાંડ તમે વધારે કે ઓછી પણ કરી શકો છો. ખાંડને ઉમેરી અને 5 મિનિટ આપણે સારી રીતે દૂધને ઉકળવા દેશું. 5 મિનિટ થઈ ગઈ છે. તો દૂધ આપણું એકદમ સારું એવું ઉકળી ગયું છે. તો તમે જોઈ શકો છો. તો હવે તેમાં આપણે મિશ્રણ તૈયાર કરેલું છે. તો તેને આપણે દૂધમાં ઉમેરી દેશું. ગેસની ફ્લેમને સ્લો કરી અને દૂધમાં ઉમેરવાનું. દૂધમાં ઉમેરી અને આ રીતે આપણે ઝડપથી તેને હલાવતું રહેવાનું. તેથી લમ્સ ન થાય તેના માટે આપણે ઝડપથી આ રીતે હલાવતું રહેવાનું અને 5 મિનિટ તેને સારી રીતે ઉકળવા દેશું. સારી રીતે ઉકળી અને ઘાટું થાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેશું. આપણે પાન મસાલા આઈસ્ક્રીમ બનાવવા માટે દૂધની આપણે આ કન્સિસ્ટન્સી છે તે એકદમ સરસ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે. તો પાન મસાલા આઈસ્ક્રીમ છે તે બજારમાં મળે એવું જ એકદમ સરસ બનશે. બજારમાં મોંઘું મળતું પાન મસાલા આઈસ્ક્રીમ છે તે ઘરે સસ્તામાં અને સહેલી અને સરળ રીતથી બને છે. તો ગેસને આપણે બંધ કરી અને મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દેશું. ઠંડુ થઈ જાય ત્યાં સુધીમાં આપણે પાનનો મસાલો બનાવી અને તૈયાર કરી લેશું. પાન મસાલા આઈસ્ક્રીમનો મસાલો બનાવવા માટે મેં નાગરવેલના 5 પાન લીધેલા છે. તો પાનને આપણે ધોઈ કોરા કરી અને આ રીતે આપણે ડીટીયાનો ભાગ કાઢી લીધો છે. તો આપણે મિક્સરમાં પીસીને મસાલો બનાવશું. તો તેના માટે આપણે મિક્સર બાઉલ લીધેલું છે. તો તેમાં આ રીતે પાનને મોટું કટિંગ કરી અને ઉમેરી દેશું. અડધી વાટકી આપણે ટોપરાનું ખમણ લીધેલું છે. 2 ચમચી વરિયાળી, 10 થી 15 નંગ આપણે બદામના લીધેલા છે. 10 થી 15 આપણે કાજુ લીધેલા છે. 5 થી 6 પિસ્તા લીધેલા છે. અડધી ચમચી ઇલાયચી પાવડરનો ઉપયોગ કરશું. આ મસાલો બનાવવામાં તમે ગુલકંદનો પણ ઉપયોગ કરી શકો છો. મેં ગુલકંદનો ઉપયોગ નથી કરેલો. અને ડ્રાય ફ્રૂટ છે તે ટોટલી ઓપ્શનલ છે. તો તેને તમે સ્કીપ કરી શકો છો. તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે કોરી પીસી લેશું. પહેલાં દૂધનો કે પાણીનો જરાય ઉપયોગ નથી કરવાનો. તો આપણે પાન મસાલાનો મસાલો આપણે પીસી અને તૈયાર કરી લીધો છે. તો તમે જુઓ છો કે આપણે એકદમ સરસ આ રીતે કોરો કરી લીધો છે. ક્રીમ બનાવવા માટે મેં અમૂલનું ફ્રેશ ક્રીમ આવે તે 2 કપ ક્રીમ લીધેલું છે. તો તેની જગ્યાએ તમે ઘરની ફ્રેશ મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે આ ફ્રેશ ક્રીમને મિક્સર બાઉલમાં ઉમેરી દેશું.
પેલું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેશું. તમે જુઓ છો કે આપણું આઈસ્ક્રીમનું જે આ મિશ્રણ છે તે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તો આપણે મિક્સિંગ બાઉલમાં મિશ્રણને કાઢી લેશું. તો આપણે જે આઈસ્ક્રીમનું મિશ્રણ છે તેને આપણે પહેલી જ વારમાં આપણે આ રીતે તૈયાર કરી લીધું છે. તો આપણે એક કન્ટેનરમાં ઉમેરી દેશું અને તેને આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દેશું. તો આપણે આ રીતનો કોઈ પણ એરટાઈટ ડબ્બો લઈ અને તેમાં આપણે મિશ્રણને ઉમેરી અને ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દેવાનું. તો મેં આ રીતનો એરટાઈટ ડબ્બો લીધેલો છે. તો આપણે તેમાં આઈસ્ક્રીમનું મિશ્રણ ઉમેરી દેશું. તો ઉપર આપણે તૂટી ફૂટીને આ રીતની ઉમેરશું. તો આપણે આ રીતે પ્લાસ્ટિકના કાગળથી આ રીતે પેક કરશું, તેથી તેમાં બરફની આઈસ ન થાય તેના માટે આપણે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકનું કાગળ પેક કરી દેવાનું. ત્યાર પછી તેને ફ્રીજમાં સેટ થવા માટે રાખવાનું. તો આપણે આઈસ્ક્રીમને સેટ થવા માટે ફ્રીઝરમાં 10 કલાક રાખી દેશું. 10 કલાક પછી આપણે તેને ચેક કરી લેશું. તો આઈસ્ક્રીમને આપણે 10 કલાક થઈ ગઈ છે તો ચેક કરી લેશું. તો તમે જુઓ છો કે આઈસ્ક્રીમ આપણી એકદમ સરસ અને જે બજારમાં પાન મસાલા આઈસ્ક્રીમ આવે તે જ રીતે આપણું પાન મસાલા આઈસ્ક્રીમ એકદમ પરફેક્ટ રીતે બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો તમે જુઓ છો કે આઈસ્ક્રીમ આપણું એકદમ સારું એવું અને બજાર જેવું જ બની અને તૈયાર છે. તો આઈસ્ક્રીમને આપણે સર્વ કરી લેશું. તો તમે જુઓ છો કે આપણું આઈસ્ક્રીમ છે તે એકદમ સરસ અને એકદમ પરફેક્ટ બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ બજાર જેવું જ આઈસ્ક્રીમ જો તમે આ રીતે ઘરે બનાવશો તો એકદમ સસ્તામાં ઘરે બની જશે. તો આજે હું તમારી સાથે શેર કરીશ પાન મસાલા આઈસ્ક્રીમની રેસીપી. તો આપણું આઈસ્ક્રીમ છે ને એકદમ સરસ. તમે જુઓ છો કે આપણું એકદમ પરફેક્ટ ઓરિજિનલ પાન મસાલા આઈસ્ક્રીમ બની અને તૈયાર છે. તો જો તમે ઘરે આ રીતે બનાવશો તો એકદમ સસ્તામાં સસ્તું બનશે. તો ઉપરથી આપણે કાજુ બદામ પિસ્તાની કતરનને સ્પ્રિંકલ કરશું. થોડી આપણે ડૂટી ફૂટીને સ્પ્રિંકલ કરશું. જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે.